તો બેટા અભિમાન બીજા કોઠે કોણ ઊભું છે? કાકા બીજા કોઠાની અંદર કૃપાચાર ઉભા છે. તો બેટા અભિમાન બીજા કોઠાની અંદર પ્રવેશ કરો. હા કાકા. કેમ કૃપાચાર? કાકાને આવડતા? અરે કૃપાચાર કહું છું કાકા નહીં. શા માટે ઉભા છો? કોઠો જીતવા માટે. એમ? હા. અરે કોઠો જીતો તો ખીખરીના ખેલ છે. આયરણ મેદાન. હા નહીં આયરના કામ. આ રણસંગ્રામ છે. હા. એ તું કોઠામાં આવ્યા છો? હારે તોડવો. એક જ હારે તોડવાનું તો મારે છે. ચાલો. કેમ કાકા? કેમ બેટા અભિમાન? આપણે પણ બીજો કોઠો તોડી પાડ્યો છે. તો ચાલો હવે ત્રીજા કોઠાની અંદર પ્રવેશ ચાલો કરો. પણ બીજા કોઠાની અંદર પ્રવેશ કરીએ. કોણ રાજા ઊભું છે? દુર્યોધન! સિંહાસન તૈયાર રાખજે. તૈયાર છે. તૈયાર છે? જીતીને જા. જીતીને જ આવે. બેસી જાઓ. આવું સિંહાસન નો હાલે. તમારે બેહવાનું કામ. જીતીને જા છો? જીતીને જ આવ્યા તો હોય ને. બેસો. સોનાનું જોઈ આવું નો હાલે. સોનાનું છે. જીતીને આવ કે હરીને આવ? ખાલી એટલું તો કઈ. આજ! મારી રેતનો આવાજ મારા ખોરમાં બધા પેદા થયા. જય બેટા લક્ષ્મણ. ત્રીજા કોઠે અશ્વત્થામને મોકલવાના છે. તો બોલો અશ્વત્થામને સભામાં. હાજર છે. જય અશ્વત્થામા. એમ દુર્યોધન. ત્રીજા કોઠામાં તમારે પ્રવેશ કરવાનો છે. તો ત્રીજો કોઠો મારે પ્રવેશ. હા, કોઠો જીતીને આવજો તો સોનાનું સિંહાસન મળશે. બહુ સારું છે. જાઓ તમારી સેનાને હારે લઈ જજો. ચાલો સૈનિકો.